કેમ છો મિત્રો? આજનો દિવસ સરસ મજાનો છે અને આજે તો ગામડેને બધે બહુ ફરવાનું છે. એટલે આજે સૌથી પહેલાં અમારા એક મિત્ર મળી ગયા કે રોજ તમારા વિડીયો જોઈએ છે. રાજદીપે એમને થેન્ક યુ કીધું. ત્યારબાદ હું ને રાજદીપ જતા હતા ને વચમાં આવી ગયા માટલા. ત્યાંથી પછી આ વચ્ચે બધા હિરોઈનો ઊભી હતી જોઈ રાજદીપે પછી નક્કી કર્યું ક્યાં કેવું છે. એમાં મળી ગયા જેડવાના બે ટેમ્પા. પછી અમે નીકળી ગયા ઘરે આવવા. એટલે ઘરે ત્યાં મસ્ત નાસ્તો બાસ્તો કર્યો, પોવા બોવા જમ્યા. ત્યારબાદ રાજદીપને આટો ખવડાવવાનું પ્લાનિંગ નક્કી થઈ ગયું. હવે હું નીકળું છું મારા કામ તરફ જવા માટે આટો પતાવીને. પણ આજે ગરમી બહુ છે, કામ બહુ ઓછું છે, કેમ કે આપણે જવાનું છે આજે ગામડે. ત્યાંથી પછી હું પાછો ઘરે આવી ગયો. સેવ ટામેટાનું શાક હતું તો મસ્ત જમવાનું પહેલાં જ પતાવી દીધું કે હવે જમીને આગળ જવાનું વિચારીશું આપણે. કેમ કે જમ્યા પછી બહાર કોઈ પ્લાનિંગ બહુ કરવાનું નથી. ત્યાં હું બહાર આવ્યો તો મળી ગયા રોડ ઉપરના ફરતા પંખા. પણ આખરે હું હયાન અને હયાનના પપ્પા એટલે આપણા રવિભાઈ અમે નીકળી ગયા ગામડે જવા માટે. આજે માતાજીની રમેલ છે તો ગામડે જવાનું છે. વચમાં વગડે અમે નાસ્તો. નીરજભાઈને ભાવે તો ખૂબ પાપડી. હયાને કે આપણે ખાશું આપણી પાપડી. ત્યારબાદ પાપડી ખાઈને અમે કિશુ સામે જોયું તો કિશુ કે પાપડીમાં મને રસ નહીં, મને કેન્ડી લઈ આવો. પણ રાજદીપ કે આપણને ઓરેન્જ રસમાં, બાકી બીજામાં કોઈમાં રસ નથી. ત્યારબાદ હયાને કે મારે પણ ખાવી છે. કિશુને ચંપલ હતા નહીં એટલે કિશુ પણ કે કપચીમાં હેડું છે. શાનું કે આપણને ચોકલેટવાળી વાતમાં રસ છે, બીજા કંઈમાં રસ નથી. બધી વાત પતાવીને અમે નીકળી ગયા પાછા ગામડા તરફ જવા. ત્યાં તો રાજદીપ અને કિશુ કે આપણને દેશી ગીતોમાં મજા આવશે, બીજા ગીતો આપણે સાંભળવાના થતા નથી. હિન્દીમાં બખાડો બહુ ખાસ. ત્યાંથી અમે સેવાળા આવ્યા માટે ટર્ન મારી દીધો. આપણે વળી ગયા સેવાળા તરફ અને સરસ મજાનું અહીંથી જ વાતાવરણમાં પલટો. આવું વાતાવરણ સીધા આપણે ટર્ન મારીએ ત્યાં જોવા મળે છે. આ છે આપણું રૂડું રળિયામણું સેવાળા ગામ. આજે આપણે અહીંયા રોકાવાના છીએ. માતાજીની રમેલ છે અને ફૂલ મોજ અને મસ્તી. કાલ બપોર સુધી આપણે અહીં રહેવાનું થાય છે. મિત્રો આવી સાંજ ક્યાંય ખીલેલી જોવા મળતી નથી ને આવો સૂરજ, આવો રોડ અને આ તમામ વાતાવરણ ગામડા તરફ આવતા હોઈએ તો જોવા મળે છે. ત્યાંથી ઘરે આવી ગયા, માતાજીના દર્શન કર્યા. પ્રભાત કાકા ભુવાજી માતાજીની આરતી કરતા હતા તો માતાજીની આરતીનો લાભ લીધો. આરતી પતાવીને આપણે પછી રાતે પ્રસાદ લઈશું અને પ્રસાદ લઈને આપણે માતાજીના ધૂણમાં બેસીશું. એટલે મોડા સુધી આજે રાતે જાગવાનું છે અને કાલે આખો દિવસ ઊંઘવાનું છે. ઓકે મિત્રો, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. આવતીકાલે ફરી મળશું. અને રાજદીપે જમવાનું પટાઈ દીધું છે પણ જમવાનું આજે વધારે થઈ ગયું એટલે પાર્ટી કંટાળી છે. જય દ્વારકાધીશ.